जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? चलो आज આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 7.1 અપૂર્ણાંક સંખ્યાઓમાં 7.1 એનો આપણે દાખલા નંબર આપણે 6 જોઈએ. દાખલા નંબર 1 થી 5 સુધીનો આપણે ગયા વિડિયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે દાખલા નંબર આપણે 6 જોઈએ. તો સૌથી પહેલા છઠ્ઠા દાખલાની આપણે રકમ જોઈએ. તો એમાં શું કહેવા માંગે છે કે આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક જામની બનેલી અને એક શાકભાજીની બનેલી. બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી જાય છે. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માંગે છે, કારણ કે ફ્રેન્ડ હોય તો આપણે કોઈ વખત આપણે સ્કૂલમાં પણ જોઈએ છીએ કે આપણે કોઈ ફ્રેન્ડ આપણી ભૂલી ગયા હોય છે નાસ્તો, તો આપણે એને આપણા ભેગું નાસ્તો કરાવીએ છીએ. તેવી રીતે આર્યા છે તેની બંને સેન્ડવિચમાંથી બંને એ છોકરાઓને પોતાની રીતે ભાગ આપે છે અને તો સેન્ડવિચ આપવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન ભાગ મળે. બરોબર? એટલે એ પાછા એ સરખી રીતે આપવા માંગે છે કે જેવું તેવું આપી દેવું એવું નથી, પણ એના સરખા 2 સેન્ડવિચના 3 ને સરખો ભાગ આવે એવી રીતે વહેંચે છે. એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે. અને બીજો પ્રશ્ન શું છે તો કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે, એટલે કે એક સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. તો અહીંયા આપણે પહેલું જોઈએ તો આમાં પહેલા પ્રશ્ન છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે. તો સૌથી પહેલા લખીએ કે છોકરાઓની સંખ્યા કેટલી છે અહીંયા 3 અને સેન્ડવિચની સંખ્યા અને 2 આપેલી છે, એક જામણી બનેલી અને બીજી તો કે શાકભાજીની. આવી રીતે 2 સેન્ડવિચ આર્યા લઈ આવી છે. હવે તમે અહીંયા આપણે સેન્ડવિચ આપણે બનાવી દોરીએ અને એ પણ આપણે વિગતવાર સમજીએ કે એક સેન્ડવિચના સરસ મજાના એને 3 ટુકડા કરેલા છે. ના બીજી સેન્ડવિચના પણ એને 3 સરખા ટુકડા કરેલા છે. તો 3 છોકરાઓ છે તો 3 ને સેન્ડવિચનો એક ટુકડો આવે, એક ટુકડો આવે. એટલે કે અહીંયા સેન્ડવિચને અહીં દરેકને સેન્ડવિચના 2/3 ભાગ મળશે. આપણે અહીંયા જોઈએ છે કે 2 સેન્ડવિચ છે એમાંથી એક ટુકડો એક 3 એક શાકભાજીનો આપે અને એક ટુકડો જામનો આપે. એટલે દરેક છોકરા પાસે એક ટુકડો અને એક ટુકડો એટલે કે 2/3 થાય, કારણ કે આપણે એક સેન્ડવિચના 3 સરખા ભાગ કર્યા, એમાંથી એક ભાગ એટલે આપણે જે ભાગ આપણે આ છાयांકિત કર્યો કહેવાય તો એક છોકરાને એકો છે એટલે આ છાयांકિત કહેવાય કે એક આપી દીધો. તો આપણે એમ કરીએ ને કે 1/3, એવી જ રીતના એમ આ પણ આપણે એક છોકરાને આપી દીધું હોય તો આને આપણે 1/3 કરીએ. હવે આપણે 5મા ધોરણમાં સમછેદી અપૂર્ણાંકના સરવાળા આપણે શીખી ગયા. સમછેદી એટલે જેના છેદ સરખા હોય તેને સમછેદી કહેવાય. તો તેવા સરવાળા આપણે 5મા ધોરણમાં હતા ત્યારે જ આપણે શીખી ગયા છીએ. એટલે કે અહીંયા 1/3 + 1/3 એટલે કે અહીંયા આપણને જવાબ શું મળે તો કે 2/3, એટલે કે દરેકને સેન્ડવિચના એને 2/3 ભાગ મળશે બંને સેન્ડવિચમાંથી. બરોબર? હવે આપણે અહીંયા જોઈએ કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે, એટલે કે શાકભાજીનો કેટલામો મળે અને જામનો કેટલામો મળે. તો અહીંયા આપણે લખીએ કે દરેક છોકરાને પેલા શાકભાજીની સેન્ડવિચ તો એ આપણે જોઈએ કે શાકભાજીની સેન્ડવિચ આપણે કરી તો એના 3 સરખા ભાગ આપણે કરીએ તો આપણને એના શું મળે તો કે દરેકને સેન્ડવિચ શાકભાજીની સેન્ડવિચ કરી મળે તો કે 1/3 ભાગ મળે અને દરેક છોકરાને જામની સેન્ડવિચ તો એ પણ અહીંયા આપણે જોઈએ તો કે જામની સેન્ડવિચ આપણે જોઈએ તો પણ એ પણ એને 1/3 ભાગ મળે.
હવે તમે જોઈ લો કે આ અહીંયા 1/3 અને 1/3 એટલે આપણે અહીંયા 2/3 મેળવ એટલે કે પહેલાનો જવાબ આપણને દરેક છોકરાને 2/3 એક શાકભાજીની ને એક જામની બનેલી મળશે. અને જો અહીંયા એક સેન્ડવિચની વાત કરેલી છે કે એક સેન્ડવિચમાંથી એને કેટલો ટુકડો મળે તો કે 1/3 મળે. 1/3 શાકભાજીનો મળે અને 1/3 એને જામની મળે. એટલે જામની સેન્ડવિચ હોય તો પણ એને 1/3 મળે અને શાકભાજીની હોય તો પણ એને 1/3 મળે છે. આ રીતે આર્ય તેની સેન્ડવિચ દરેક બાળકોને આપી અને પોતાનો ભાગ આપે છે. ચલો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ કે કંચન કપડાને ડાય કરે છે. તે 30 કપડાને ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી કહેવાય. બરોબર, આપણે અહીં કેટલામાં ભાગને પૂછવું છે. હવે તો કે એને ટોટલ પહેલા કેટલા કપડાને ડાય કરવાની હતી તો કે 20 કપડાને એને ડાય કરવાની હતી. તો અહીંયા લખીએ કે ડાય કરવાના કપડા બરાબર 30 ડાય કરેલ કપડાની સંખ્યા કેટલી તો કે 20. હવે આપણે શું શોધવાનું છે તો કે કેટલામાં ભાગના કપડાને ડાય કરી લીધી હોય. તો અહીંયા લખાય કે ડાય કરેલ કપડાનો ભાગ બરાબર. તો અહીંયા ડાય કરેલ કપડા છેદમાં કુલ કપડાની સંખ્યા એટલે કે ડાય કરેલા કપડા કેટલા છે તો કે 20 અને કુલ કેટલા આપેલા છે તો કે 30. હવે આપણે એક છેદ ઉડાડવાના તો કે 0 નો આપણે છેદ ઉડાડીએ તો આપણને અહીંયા શું મળે છે તો કે 2/3 ભાગના કપડાને ડાય કરી લીધું. કંચને આપણે છેલ્લે પૂછ્યું તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી લીધી કહેવાય તો કે 2/3 ભાગના કપડાને ડાય કરી લીધી કહેવાય. આપણે દાખલા નંબર 8 આગળ જોઈએ તો કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે આગળ પહેલા જ સ્વાધ્યાયમાં શીખી ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો કે 1 2 3 4 અનંત સુધી આવેલી સંખ્યાઓ હોય તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. તો આપણે અહીંયા 2 થી 12 સુધીની જ લખવાની છે. તો પ્રાકૃતિક સંખ્યા બરાબર એમાં આપણે લખીએ તો કે 2 થી સુધીની કીધું છે તો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ આપણી થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ. હવે શું કીધું છે તેમાંથી કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે આપણે આમાંથી પાછી અવિભાજ્ય સંખ્યાઓ કાઢવાની. તો કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને શું મળે છે અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોતું જવાનું છે કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને કઈ કઈ મળે છે તે આપણે જોઈએ. આપણે અહીંયા જોઈએ તો કે આપણને શું મળે છે તો કે 2 આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે એ પણ આપણે ત્રીજા સ્વાધ્યાયમાં આપણે શીખી ગયા સંખ્યા સાથે રમતમાં. બરોબર, તો આપણને એમાં શું હતું અવિભાજ્ય સંખ્યામાં કે જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવો પડતા હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવ કહીએ છીએ. એટલે કે 2 છે 2 ના આપણે 2 * 2 બીજા કોઈ જ ઘડિયામાં પડે નહીં એના અવયવ પડતા નથી એટલે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. પછી તો કે 3 પણ આપણી અવિભાજ્ય છે. 4 તો 4 ના અવયવો પડે છે. 1 * 4 કરો તો 4 અને 2 * 2 એટલે 4 છે આપણી વિભાજ્ય છે. 5 અવિભાજ્ય, 6 પાછી વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 9 10 આ ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે તો કે વિભાજ્ય. કારણ કે 8 છે એ પણ એના અવયવો 2 કરતા વધારે પડે છે. 9 ના પણ 2 કરતા વધારે અવયવો પડે છે અને 10 ના પણ 2 કરતા વધારે અવયવો પડે છે. હવે અહીંયા શું રહ્યું તો કે 11 અને 12 છે તો 12 ના પણ 2 કરતા વધારે અવયવો પડે છે એટલે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી તો કે 2 3 5 7 અને 11 એટલે કે કુલ સંખ્યાઓ કુલ અવિભાજ્ય સંખ્યાઓ
કુલ કેટલી થઈ આપણે? તો કે 1 2 3 4 અને 5 કુલ અવિભાજ્ય સંખ્યાઓ આપણને આપેલી છે, બરોબર? હવે તો કે હવે શું કરવાનું છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ, એમાં અવિભાજ્ય સંખ્યાઓ આપણને પૂછી કે અવિભાજ્ય સંખ્યાઓ એમાં કેટલામાં ભાગની છે? તો પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આપણને આપેલી છે, બરોબર? એટલે કે અહીંયા આપણે 11 આપેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ. કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવેલી છે? તો કે 11. બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો હવે તો આપણે કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ? તો કે અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ કેટલામાં ભાગની છે એટલા માટે ભાગ, બરોબર? હવે અહીંયા શું લખીશું? તો કે અવિભાજ્ય સંખ્યા અને છેદમાં કુલ પ્રાકૃતિક સંખ્યાઓ તો કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવી? તો કે આપણે 5 આવી અને આપણને અહીંયા કુલ કેટલી આપેલી છે? તો કે 11. એટલે કે આપણને માંગ્યા મુજબની અવિભાજ્ય સંખ્યાઓ, માંગ્યા મુજબનો ભાગ, માંગ્યા મુજબ અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ કેટલો મળે છે? તો કે 5/11 મળે છે. આપણે જોઈએ છીએ કે આ રીતે આપણે ડિટેલમાં આપણે પહેલા લખતું જવાનું, પહેલા પ્રાકૃતિક સંખ્યા લખવાની, એમાંથી અવિભાજ્ય અલગ પાડવાની, પછી અવિભાજ્યની સંખ્યાઓ કેટલી છે એ આપણે ગણવાની, અને ટોટલ આપણને પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આપી છે એ ગણ્યું આપણે. પછી આપણે અવિભાજ્ય સંખ્યાઓ આપણને કેટલામાં ભાગની છે એ પૂછ્યું, એટલે આપણે અવિભાજ્ય સંખ્યાના છેદમાં આપણે કુલ અહીંયા જે પ્રાકૃતિક સંખ્યા આપેલી છે એ લખવાનું, એટલે કે 5/11. એટલે કે અહીંયા હવે છેદ કોઈ ઉડતા નથી આપણે, બરોબર? એટલે આપણે જવાબ આપણને મળે કે 5/11. ચલો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. તો એમાં શું કહેવાનું છે? આગળ 8મો દાખલો હતો ને, સેમ એના જેવો જ દાખલો છે, પણ અહીંયા તમને સંખ્યા મોટી આપી દીધેલી છે. ત્યાં એમાં સંખ્યા તમને કઈ આપેલી હતી? તો કે 2 થી આપણે 12 સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક લખવાની હતી, અને તેમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ આપણે શોધી અને તે કેટલામાં ભાગની છે એમ પૂછેલું હતું, બરોબર? તો આમાં એવું જ છે કે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે આપણે. તો અહીંયા પેલા 102 થી 113 સુધીની આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ. તો અહીંયા લખીશું કે પ્રાકૃતિક સંખ્યાઓ શું આવે? આપણે તો અહીંથી લખીએ આપણે 102 103 104 105 106 107 108 109 110 111 112 અને 113. આપણને 113 સુધીની આપણને પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની કીધી હતી, બરોબર? હવે શું કીધી છે? એમાં અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે, એટલે આપણે આમાંથી વળી આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે પહેલા એ જોઈએ. તો અહીંયા લખીએ આપણે અવિભાજ્ય સંખ્યાઓ. તો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો આપણે અહીંયા જોઈએ તો આપણે જો વિભાજ્યતાની ચાવી આવડતી છે ને, તો આપણને અહીંયા આવડશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? તો કે અહીંયા આપણે 3 ની 2 છે, બેકી સંખ્યા, એટલે આ 2 વડે તો વિભાજ્ય છે જ આપણી. બેકી સંખ્યા જેટલી છે ને એ આપણે આવશે નહીં, તો આપણે બેકી સંખ્યાનો આપણે શું કરી લઈએ? સૌથી પહેલા કે આ તો આવવાની જ નથી, આપણને ખબર જ છે, બરાબર? આ બેકી સંખ્યા જે આપેલી છે એ તો આવવાની જ નથી, કારણ કે 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે શું કરવાનું? તો કે હવે આપણે 3 ની ચાવી જોઈ લે કે 3 ની ચાવી એટલે કે 3 ના ઘડિયામાં આવતું હોય તેવું. તો અહીંયા તમે જુઓ તો 3 ને 1 4 થાય છે, એટલે 3 વડે તો નથી, બરોબર? તો કે અહીંયા છે એ 3 વડે છે, એટલે એ વિભાજ્ય છે, એટલે એ નહીં આવે. પછી તો કે 6 અહીંયા તો આ થઈ ગઈ. તો 7 ને 1 8 થાય છે, એટલે એ 3 માં નહીં આવે. હવે તો કે 9 ને 1 10 થાય છે,
અને એટલે એ પણ 3 માં નથી આવતું. અહીંયા 1 2 ને 3 એટલે કે 3 જ સરવાળો થાય છે એટલે એ પણ આપણી શું આવશે તો કે 3 વડે વિભાજ્ય સંખ્યા છે. હવે તો કે અહીંયા આપણે 3 4 અને 5 થાય છે એ પણ 3 ના ઘડિયામાં આવતું નથી એટલે કે 3 વડે વિભાજ્ય સંખ્યા નથી. તો આપણે હવે પેલા જે વિભાજ્ય નથી ને એને આપણે લખતા જ જઈએ. કઈ હતી તો કે 103, પછી તો કે 105 છે તો એકમનો અંક 5 કે 0 હોવાથી તે સંખ્યા પણ આપણી જો કે એ તો આપણી 3 વડે પણ વિભાજ્ય છે એટલે આવતી નથી. તો હવે આમાં બાકી કઈ રહી તો કે 107, 109 અને 113 બાકી તો બધી આપણે એને કરી જ લીધી છે બરોબર. તો આપણે અહીંયા લખીએ 103 પછી અહીંયા તમે લાઈન વગરની કઈ છે તો કે 107, પછી તો 109 અને છેલ્લે 113. તો હવે અહીંયા પેલા લખીએ કે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી આવી તો કે 1 2 3 અને 4 આવી. પછી તો કે કુલ પ્રાકૃતિક સંખ્યા આપણે એ ગણીએ કે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લીધી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આવી આપણે એટલે અહીંયા લખીશું આપણે 12. હવે અવિભાજ્ય સંખ્યાનો ભાગ કે અપૂર્ણાંક બંને એક જ એટલે આપણે અહીંયા અપૂર્ણાંક લખીએ અને અહીંયા શું લખીશું તો કે અવિભાજ્ય સંખ્યા છેદમાં પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા બરોબર. હવે તો આપણે અહીંયા કરીએ કે અવિભાજ્ય સંખ્યા કેટલી આપી છે આપણને 4 અને છેદમાં આપણને પ્રાકૃતિક સંખ્યા આપેલી છે 12. હવે તમે હજુ અહીંયા જોઈ શકો છો કે અહીંયા છેદ ઉડે છે એટલે આપણે છેદ ઉડાડી લેવાય. તો આને તમે શું કરી શકો તો કે 4 એકુ 4 અને 4 ગુણ્યા 3 એટલે કે 4 તેરી 12 થાય. તો કે 1/3 ભાગની પ્રાકૃતિક સંખ્યાઓ છે જે 1/3 ભાગની આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. હવે દાખલા નંબર આપણે 10 જોઈએ કે આપેલ વર્તુળમાં x છે તેનો અપૂર્ણાંક શું છે આપણે જોવાનું છે. અહીંયા તમને આપણે આકૃતિ આપેલી છે એમાં તમને x પણ કરેલા છે તો એનો અપૂર્ણાંક શું છે તો સૌથી પહેલા કુલ વર્તુળની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 ને 8. હવે તો કે હવે આપણે કુલ ચોકડી વાળા વર્તુળની સંખ્યા કે કેટલા આપ્યા છે તો કે 4 આપેલા છે આપણને બરોબર. હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણને કીધું છે કે જેમાં વર્તુળ છે તેનો અપૂર્ણાંક એટલે કે માંગ્યા મુજબનો અપૂર્ણાંક બરાબર વર્તુળમાં ચોકડીવાળા ની સંખ્યા છેદમાં કુલ વર્તુળ એટલે કે વર્તુળમાં ચોકડીવાળાની સંખ્યા કેટલી છે 4 અને કુલ વર્તુળ કેટલા આપેલા છે 8. એટલે કે આપણે અહીંયા છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાડી દેવાના કે 4 એકુ 4 અને 4 દુ 8 એટલે કે અહીંયા 4 4 નો આપણે છેદ ઉડે તો આપણને શું મળે છે તો કે 1/3 એટલે કે અહીંયા આપણને વર્તુળ જેમાં છે વર્તુળમાં ચોકડી જેમાં વર્તુળમાં જ્યાં ચોકડી છે એનો અપૂર્ણાંક આપણને 1/3 ભાગ મળે છે. અને આમ પણ તમે જોવો તો અહીંયા ટોટલ 8 વર્તુળ આપેલા હતા એમાંથી આપણને 4 વર્તુળ કરેલા ચોકડીવાળા છે. તો જ્યારે પણ અડધા વર્તુળ આપણને ખબર જ છે કે અડધા વર્તુળમાં ચોકડી છે ને અડધા વર્તુળમાં ચોકડી નથી. અડધું શબ્દ આવે એટલે આપણે સીધો જવાબ આવે કે 1/3 ભાગમાં ચોકડી કરેલા છે. ચલો આપણે દાખલા નંબર 11 જોઈએ કે ક્રિસ્ટીનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું. તેણે 3 સીડીઝ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદ કરેલ સીડીનો અપૂર્ણાંક અને ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક કુલ સીડીના અપૂર્ણાંકના આધારે આપણે શોધવાનું છે. એને પોતાની ખરીદેલી છે કેટલામાં ભાગની થાય અને ભેટમાં મળેલી છે કેટલામાં ભાગની થાય એ રીતે આપણને પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે
ક્રિસ્ટીન દ્વારા ખરીદ કરેલ સીડીની સંખ્યા કેટલી એને પોતે ખરીદેલી હતી તો કે 3 અને ભેટમાં મળે સીડીની સંખ્યા કેટલી છે તો કે 5 એને ભેટમાં મળેલી હતી. હવે તો કે એની પાસે કુલ કેટલી સીડી થઈ જાય તો ક્રિસ્ટીન પાસે કુલ સીડીની સંખ્યા 3 + 5 બરાબર કેટલી થઈ ગઈ તો કે 8 સીડીઝ એની પાસે થઈ ગઈ. હવે આપણે લખવાનું છે કે ક્રિસ્ટીને ખરીદેલ સીડીનો અપૂર્ણાંક ક્રિસ્ટીને ખરીદેલ સીડીનો અપૂર્ણાંક બરાબર એને ખરીદેલ સીડી છેદમાં કુલ સીડી. તો શું આવે તો કે ખરીદેલ સીડી એની કેટલી હતી તો કે 3 અને મળી કેટલી એટલે કુલ કેટલી છે તો કે 8 એટલે કે અહીંયા જવાબ આવશે આપણને 8. હવે આપણે ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક તો કે અહીંયા પેલા આવશે ભેટમાં મળેલ સીડી ભેટમાં મળેલ સીડી છેદમાં કુલ સીડી. તો કે એને ભેટમાં કેટલી મળેલી છે તો કે 5 અને ટોટલ કેટલી છે તો કે 8 એટલે કે અહીંયા આપણે એનો અપૂર્ણાંક શું આવે છે તો કે 8. આ રીતે એને બંને ભાગમાં આપણે ખરીદેલ કરેલ સીડીનો અપૂર્ણાંક છે કે 3/8 અને એને ભેટમાં મળેલનો અપૂર્ણાંક આવે 5/8. ચલો હવે તમારે આ 7.1 પાઠ્યપુસ્તકમાં 7.1 એમાં તમારે હજી આપણે પ્રયત્ન કરો એવા આપેલા છે એ પ્રયત્ન કરો એ તમારે કરી લેવાના કે જેથી કરીને આપણને વધારે પણ આવા દાખલા આવડી શકે. અને જો એથી પણ વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય તો તેના પણ તમે વધારાની પ્રેક્ટિસ કરી શકો છો.